નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું કેનેડામાં ભારતીય ટેક્સી ડ્રાઈવરની ધરપકડ બનેલી ઘટના પર। શિકાગોમાં એક ઠંડી શિયાળાની રાત હતી। શહેરની ઊંચી ઇમારતોની વચ્ચેથી પસાર થતો હાઈવે જાણે બર્ફીલા પવનથી ધ્રુજી રહ્યો હતો। રસ્તા પર વાહનોની લાઇટો સતત દોડતી હતી અને દૂર સુધી ફેલાયેલા હાઈવે પર ક્યાંક ક્યાંક જ રસ્તાની લાઇટો દેખાતી હતી। એ જ હાઈવેના એક કિનારે 25 વર્ષનો આરવ પોતાની ટેક્સી ઊભી રાખીને નીચે બેઠો હતો। તેના ચહેરા પર થાક હતો, હાથમાં ઠંડીથી કંપારી હતી અને કપાળ પર પરસેવાના ટીપા દેખાતા હતા। થોડા સમય પહેલા તેની ટેક્સીનું એક ટાયર અચાનક ફાટી ગયું હતું। તેની ટેક્સી સાથે એક કેનેડિયન મુસાફરની કારનો નાનો અકસ્માત પણ થયો હતો। અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નહોતી, પરંતુ બંને વાહનોને નુકસાન થયું હતું। આરવે રસ્તાની બાજુએ ટેક્સી રોકી, હેઝર્ડ લાઇટ ચાલુ કરી અને પોતાની પાસે રહેલા સાધનો કાઢીને ટાયર બદલવાનું શરૂ કર્યું। તેને ખબર નહોતી કે ક્ષણે તેની જિંદગીનો સૌથી ભયાનક અધ્યાય તેની પાછળ ઊભો હતો। આરવ સામાન્ય ટેક્સી ડ્રાઈવર નહોતો। તે પોતાના માતા પિતાથી હજારો કિલોમીટર દૂર રહીને મહેનત કરતો એક યુવાન હતો, જેના માટે દરેક સવાર નવી જવાબદારી અને દરેક રાત નવી ચિંતા લઈને આવતી હતી। તેના પિતા ક્યારેક ગામમાં નાનું કામ કરતા અને માતા ઘરમાં રહીને દીકરાની સલામતી માટે પ્રાર્થના કરતી। આરવ જ્યારે પણ ટેક્સી લઈને રાત્રે નીકળતો, ત્યારે તેની માતાનો એક જ શબ્દ તેના કાનમાં ગૂંજતો કે બેટા, પૈસા ઓછા કમાઈશ તો ચાલશે, પણ સાચો રસ્તો ક્યારેય છોડતો નહીં। આરવ એ વાતને પોતાના જીવનનો નિયમ માનતો હતો। એ રાત્રે પણ તેણે માતાનો ફોન થોડા સમય પહેલા જ પૂરો કર્યો હતો। માતાએ પૂછ્યું હતું કે બેટા, આજે મોડું થશે? આરવે હસીને કહ્યું હતું કે થોડું મોડું થશે માં, પણ ચિંતા ન કરશો, હું સંભાળી લઈશ। માતાએ અંતે એટલું જ કહ્યું હતું કે ભગવાન તારી સાથે રહે। આરવે ફોન ખિસ્સામાં મૂક્યો અને હવે એ જ હાથથી ફાટેલું ટાયર બદલી રહ્યો હતો। તેને ખબર નહોતી કે થોડા જ પળોમાં પાછળથી આવતા પગલાં તેના હૃદયની ધબકારા બદલી નાખશે। આરવે ટાયરનો છેલ્લો બોલ્ટ ઢીલો કર્યો ત્યારે પાછળથી અચાનક ભારે પગલાંનો અવાજ આવ્યો। તેને લાગ્યું કે કદાચ અકસ્માતમાં સામેલ બીજી કારનો માલિક હશે। આરવે ઊભો થવાનો પ્રયાસ કર્યો, પણ એ પહેલા જ પાછળથી કોઈએ તેના બંને હાથ મજબૂતીથી પકડી લીધા। આરવ ચોંકી ગયો। તેણે પાછળ વળીને જોયું તો બે અધિકારીઓ તેની પાછળ ઊભા હતા। એક અધિકારીએ કડક અવાજમાં તેને ઊભો રહેવા કહ્યું। આરવના હાથમાંથી સાધન નીચે પડી ગયું। તેની આંખોમાં અચાનક ભય છવાઈ ગયો। તેણે કંઈ સમજ્યા વગર પૂછ્યું કે શું થયું છે? અધિકારીએ કોઈ લાંબી વાત કર્યા વગર તેને પકડી રાખ્યો। એ ક્ષણે આરવના હાથ પગ ધ્રુજવા લાગ્યા। તેની નજર પોતાની ટેક્સી પર ગઈ, પછી રસ્તા પર ઊભેલી કેનેડિયન વ્યક્તિની કાર પર ગઈ અને અંતે તેને પોતાની માતાનો ચહેરો યાદ આવ્યો। તેના મનમાં એક જ વિચાર આવ્યો કે આખરે એવું શું થયું કે તેને આ રીતે પકડી લેવામાં આવ્યો। થોડા સમય પહેલા જે અકસ્માત માત્ર રસ્તા પર થયેલી સામાન્ય ઘટના લાગતો હતી, હવે એ જ અકસ્માત તેની ધરપકડનું કારણ બની રહ્યો હતો। આરવ સમજવાનો પ્રયાસ કરતો હતો કે સાહેબ, હું ભાગી રહ્યો નથી, હું તો ટાયર બદલી રહ્યો હતો। મારી ટેક્સી અહીં જ છે। પરંતુ અધિકારીઓના ચહેરા પર કોઈ ભાવ નહોતો। આરવના મનમાં ક્રોધ પણ ઉઠ્યો। તેને લાગ્યું કે તેની વાત સાંભળ્યા વગર તેને ગુનેગારની જેમ કેમ પકડવામાં આવે છે। પરંતુ માતાની વાત યાદ આવતા તેણે પોતાને રોક્યો। તેણે ઊંચા અવાજે ઝઘડો કરવાનો રસ્તો પસંદ કર્યો નહીં। તે માત્ર એટલું જ કહેતો રહ્યો કે મારી વાત એકવાર સાંભળો, મેં કશું ખોટું કર્યું નથી। પરંતુ વાત ત્યાં અટકવાની નહોતી। થોડા જ સમયમાં હાઈવેની બાજુએ ઊભેલી ટેક્સી, અકસ્માતગ્રસ્ત કાર અને ઘર ધડા પકડમાં લેવાયેલો યુવાન એક એવી તપાસનો ભાગ બની ગયા જેની પાછળનું સત્ય આરવને પણ ખબર નહોતું। થોડા સમય પહેલા બનેલી ઘટના હકીકતમાં ઘણી સામાન્ય રીતે શરૂ થઈ હતી। આરવ એક મુસાફરને છોડીને પાછો આવી રહ્યો હતો। હાઈવે પર ટ્રાફિક વધારે હતો। આગળથી એક કાર અચાનક લેન બદલવા આવી અને આરવે બ્રેક મારી। તેની ટેક્સીનો આગળનો ભાગ બીજી કાર સાથે ઘસાયો। બંને વાહનો થોડા અંતરે અટકી ગયા। બીજી કારમાંથી મધ્યમ વયનો એક વ્યક્તિ બહાર આવ્યો। તેના બોલવાના ઢંગ પરથી આરવને સમજાયું કે તે કેનેડાથી આવ્યો હતો। બંને વચ્ચે શરૂઆતમાં ગરમાગરમી થઈ। કેનેડિયન વ્યક્તિએ ગુસ્સામાં કહ્યું કે ટેક્સી તમે ચલાવી રહ્યા હતા
એટલે ભૂલ તમારી છે. આરવે પણ ગુસ્સામાં જવાબ આપ્યો કે સાહેબ, મેં બ્રેક મારી હતી. તમે અચાનક મારી લેનમાં આવ્યા હતા. બંનેના અવાજ ઊંચા થયા, પરંતુ આરવે થોડા સમય પછી વાત બંધ કરી દીધી. તેણે કહ્યું કે પહેલા વાહન સુરક્ષિત કરીએ, પછી પોલીસ અને વીમાની પ્રક્રિયા મુજબ વાત કરશું. બીજી તરફના વ્યક્તિને આરવનો જવાબ ગમ્યો ન હતો. તેના ચહેરા પર અહંકાર દેખાતો હતો. તેને લાગતું હતું કે પૈસા અને ઓળખાણથી વાત તેના પક્ષમાં જ રહેશે. આરવે એ બાબતને મહત્વ આપ્યું નહીં. તેણે પોતાની ટેક્સી રસ્તાની બાજુએ ખસેડી. ત્યારે જ તેને ખબર પડી કે ટાયર પણ ફાટી ગયું હતું. આરવે બીજી વ્યક્તિને કહ્યું કે હું ટાયર બદલી લઉં, પછી આપણે જે કરવું હોય તે કરશું. એ સમયે બંને અલગ થઈ ગયા. આરવને લાગ્યું કે વાત પૂરી થઈ ગઈ, પરંતુ બીજી કારનો માલિક કોઈને ફોન કરી રહ્યો હતો. આરવ એ તરફ ધ્યાન આપ્યા વગર ટાયર બદલવામાં લાગી ગયો. આરવ જ્યારે ટાયર બદલતો હતો ત્યારે તેના મનમાં ઘણી વાતો ચાલી રહી હતી. આ એક ટાયર બદલવા માટેનો સમય હતો, પરંતુ તેના માટે એ દિવસની આખી કમાણીનો પ્રશ્ન હતો. જો ટેક્સી ઊભી રહે તો આવક બંધ, જો કામ બંધ તો ઘરના ખર્ચની ચિંતા. તે થોડા દિવસમાં માતા માટે પૈસા મોકલવાનો હતો, પિતાની દવાની જરૂરિયાત હતી, નાની બહેનના અભ્યાસની ફી ભરવાની હતી. આ બધું તેને યાદ આવતા આરવે પોતાના હાથની ઠંડી ભૂલીને કામ ઝડપી કર્યું. એ જ સમયે દૂરથી પોલીસના વાહનની લાઇટો દેખાઈ. આરવે વિચાર્યું કદાચ અકસ્માત અંગે તપાસ કરવા અધિકારીઓ આવ્યા હશે. તેણે ટાયરનું કામ ચાલુ રાખ્યું, પરંતુ વાહન તેની નજીક આવીને ઊભું રહ્યું અને અધિકારીઓ સીધા તેની તરફ આવ્યા. આરવે ઊભા થઈને વાત કરવાની કોશિશ કરી, પરંતુ પાછળથી તેને પકડી લેવામાં આવ્યો. એ ક્ષણે તેની અંદરની હિંમતવાન યુવાન જાણે એક પળ માટે તૂટી ગયો. હાથ ધ્રુજતા હતા, ગળું સુકાઈ ગયું હતું અને આંખોમાં પાણી આવી ગયું હતું. તેણે ધીમા અવાજે કહ્યું કે મારી માતાને ફોન કરવા દો. અધિકારીએ કહ્યું કે પહેલા પ્રક્રિયા પૂરી થશે. આરવે ફરી કહ્યું કે સાહેબ, હું ટેક્સી ડ્રાઈવર છું. મેં કોઈ ગુનો કર્યો નથી. હું અહીંથી ભાગ્યો પણ નથી. મારી ટેક્સી અને અકસ્માત બંને તમારી સામે છે. પરંતુ અધિકારીઓને કંઈક એવું મળ્યું હતું જેના કારણે તેઓ આરવને માત્ર અકસ્માતમાં સામેલ ડ્રાઈવર તરીકે જોઈ રહ્યા નહોતા. થોડી જ વારમાં તપાસ આગળ વધી. આરવના દસ્તાવેજો તપાસવામાં આવ્યા. તેની ટેક્સીની નોંધણી, ડ્રાઇવિંગ પરમિટ અને ઓળખ સંબંધિત માહિતી ચકાસવામાં આવી. આરવને સમજાતું નહોતું કે મામલો આટલો મોટો કેમ બની રહ્યો છે. તેણે અધિકારીઓને વારંવાર કહ્યું કે જો મારી કોઈ ભૂલ હોય તો કાયદા પ્રમાણે કાર્યવાહી કરો, પરંતુ મને મારી વાત સમજવાની તક આપો. તેની આંખોમાં ડર હતો, પણ અંદરથી ક્યાંક એક આગ પણ હતી. તેને પોતાના પર વિશ્વાસ હતો, છતાં એક વાત તેને સતત કચડી રહી હતી કે જો તેને આ રાત્રે અટકાવવામાં આવશે તો તેની માતાને કોણ સમજાવશે. તેણે એક અધિકારીની વિનંતી કરીને ફોન કર્યો. ફોન માતાએ ઉઠાવ્યો. આરવે અવાજ સાંભળીને કહ્યું કે માં, હું થોડો મુશ્કેલીમાં છું, પણ તમે ડરશો નહીં. ફોનની બીજી તરફ થોડા સેકન્ડ મૌન રહ્યું. માતાએ પૂછ્યું, શું થયું બેટા? આરવ કંઈ કહી શક્યો નહીં. તેની આંખોમાંથી આંસુ નીકળી ગયા. તેણે માત્ર એટલે કહ્યું કે માં, ભગવાનનું નામ લેતા રહેજો, હું સાસુ છું. આટલું કહીને ફોન બંધ થયો. એ વાક્ય જાણે તેના પોતાના હૃદયને પણ હિંમત આપી ગયું. તેણે આંખો બંધ કરી, મનમાં પ્રાર્થના કરી કે જો મેં જીવનમાં કોઈ ખોટું કર્યું ન હોય તો આજે સત્ય મારી સાથે રહે. બીજી તરફ અકસ્માતમાં સામેલ કેનેડિયન વ્યક્તિ પણ અધિકારીઓ સાથે વાત કરી રહ્યો હતો. તેના કહેવા મુજબ અકસ્માત અંગે તેને કંઈક શંકાસ્પદ લાગ્યું હતું. તેની વાતને કારણે તપાસનો દિશા બદલાતી હતી, પરંતુ હકીકત હજુ બહાર આવી નહોતી. આરવને ખબર નહોતી કે તેની ટેક્સીમાં થોડા સમય પહેલા એક મુસાફર બેઠો હતો અને તે મુસાફર ઉતરી તે વખતે કંઈક ભૂલી ગયો હતો. આરવે એ વસ્તુ જોઈ નહોતી. અકસ્માત પછીની ગડબડમાં તે વસ્તુ ટેક્સીની પાછળની સીટની નીચે સરકી ગઈ હતી. તપાસ દરમિયાન જ્યારે અધિકારીઓએ ટેક્સીની અંદર નજર કરી ત્યારે તેમને એ વસ્તુ મળી. આરવને એ ક્ષણે ખબર પડી કે આખી ધરપકડનું કારણ માત્ર અકસ્માત નહોતું. તેની આંખો પહોળી થઈ ગઈ. તેણે કહ્યું કે સાહેબ, આ મારું નથી. મને ખબર પણ નથી કે આ અહીં કેવી રીતે આવ્યું. અધિકારીએ પૂછ્યું કે તમારી ટેક્સીમાં કોણ કોણ બેઠું હતું?
આરવે યાદ કરવાનો પ્રયાસ કર્યો. દિવસભર કેટલાય મુસાફરો આવ્યા ગયા. ટેક્સી ડ્રાઈવર માટે દરેક મુસાફરનું નામ યાદ રાખવું સરળ નહોતું, પરંતુ આરવે એક વાત સ્પષ્ટ કહી કે જો કોઈ વસ્તુ મારી ટેક્સીમાં રહી ગઈ હોય તો હું તેને છુપાવી કેમ? હું તો ટેક્સી ચલાવીને પરિવાર ચલાવું છું. મને કોઈ મુશ્કેલી જોતી નથી. આરવના જવાબમાં સચ્ચાઈ હતી, પરંતુ તપાસમાં સચ્ચાઈ સાબિત થવામાં સમય લાગતો હોય છે. તેને પોલીસ વાહનમાં બેસાડવામાં આવ્યો. બહાર ઊભેલી તેની ટેક્સી તરફ તેણે છેલ્લી વાર જોયું. થોડા સમય પહેલા જે ટેક્સી તેના માટે રોજગારનું સાધન હતી, હવે એ જ ટેક્સી જાણે તેની સામે પુરાવા બનીને ઊભી હતી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે પોતાના મનમાં કહ્યું કે જો આ રાતે હું હારી ગયો તો મારા માતા પિતા શું કરશે? પરંતુ તરત જ તેને પિતાનો એક જૂનો ઉપદેશ યાદ આવ્યો. પિતાએ એકવાર કહ્યું હતું કે દીકરા, મુશ્કેલીમાં માણસનો સાચો ચહેરો દેખાય છે. ગુસ્સો આવે ત્યારે શબ્દો સાચવજે, ડર લાગે ત્યારે સત્ય સાચવજે. આરવે એ જ કર્યું. પોલીસ વાહનમાં બેઠા પછી પણ તેણે કોઈ અધિકારી સાથે ઝઘડો કર્યો નહીં. તેણે માત્ર વિનંતી કરી કે મારી વાત તપાસજો. હું ગરીબ હોઈ શકું છું, પરંતુ ખોટો નથી. કલાકો સુધી તપાસ ચાલી. અકસ્માતનું દ્રશ્ય તપાસમાં આવ્યું. હાઈવેની આસપાસના કેમેરાની માહિતી મેળવવામાં આવી. બીજી કારની સ્થિતિ અને આરવની ટેક્સીની સ્થિતિ પણ તપાસવામાં આવી. ધીમે ધીમે એક પછી એક વાતો સામે આવવા લાગી. અકસ્માત સમયે આરવનું વાહન લઈ લેનારમાં હતું. બીજી કાર કઈ રીતે વાળી હતી અને બંને વાહનોની ગતિ કેટલી હતી, આ બધું તપાસવામાં આવ્યું. સૌથી મહત્વની વાત એ સામે આવી કે આરવે અકસ્માત પછી ભગવાનનો કોઈ પ્રયાસ કર્યો નહોતો. તેણે પોતે વાહન બાજુએ ઊભું કર્યું હતું, હેઝાર્ડ લાઇટ ચાલુ કરી હતી અને ટાયર બદલવાનું શરૂ કર્યું હતું. આ બાબત તપાસ માટે મહત્વપૂર્ણ હતી. વધુ તપાસમાં એ પણ જાણવા મળ્યું કે ટેક્સીમાં મળેલી વસ્તુ અગાઉના મુસાફર સાથે જોડાયેલી હોઈ શકે છે. આરવની વાતમાં હવે શંકા કરતાં વધારે વિશ્વાસ દેખાવા લાગ્યો. છતાં તપાસ પૂર્ણ થયા પછી વગર કોઈ નિર્ણય લેવાયો નહીં. સવાર થવા લાગી ત્યારે આરવને પહેલીવાર થોડો વિશ્વાસ આવ્યો કે કદાચ સત્ય બહાર આવશે. તે આખી રાત ઊંઘ્યો નહોતો. આંખો લાલ થઈ ગઈ હતી, હાથમાં હજુ પણ કંપારી હતી. પરંતુ જ્યારે એક અધિકારીએ તેની પાસે આવીને કહ્યું કે તપાસમાં નવી માહિતી મળી છે, ત્યારે આરવે ઊંડો શ્વાસ લીધો. અધિકારીએ કહ્યું કે અકસ્માતના મામલે તમારી સામેની કેટલીક શંકાઓ દૂર થઈ રહી છે અને ટેક્સીમાં મળેલી વસ્તુ અંગે પણ વધુ તપાસ થઈ રહી છે. આરવે માથું ઝુકાવીને કહ્યું કે મને માત્ર એક જ વાત જોઈએ છે, મારું નામ ખોટી રીતે ખરાબ ન થાય. અધિકારીએ તેની તરફ જોયું અને કહ્યું કે જો તમે નિર્દોષ છો તો સત્ય બહાર આવશે. આ વાક્ય સાંભળીને આરવની આંખોમાં ફરી આંસુ આવ્યા. પરંતુ આ વખતે એ આંસુ ડરના નહોતા, એ રાહતના હતા. થોડા સમય પછી ઘટનામાં સામેલ કેનેડિયન વ્યક્તિની વાતમાં પણ એક મહત્વની વિસંગત મળી. તેણે શરૂઆતમાં જે રીતે અકસ્માતનું વર્ણન કર્યું હતું, કેમેરાની માહિતી સાથે તે સંપૂર્ણ રીતે મેળ ખાતું નહોતું. તપાસમાં સ્પષ્ટ થવા લાગ્યું કે અકસ્માતમાં આરવની ભૂમિકા તેની સામે કરવામાં આવેલા દાવા કરતાં અલગ હતી. આરવે ગુસ્સામાં કોઈ ખોટું પગલું લીધું નહોતું. તેણે અહંકાર સામે અહંકારથી જવાબ આપ્યો નહોતો. જો તે રસ્તા પર થયેલી ગરમાગરમી દરમિયાન પોતાનો કાબુ ગુમાવી બેઠો હોત તો કદાચ આખી પરિસ્થિતિ વધુ ખરાબ બની શકતી. પરંતુ તેણે પોતાની માતાની વાત યાદ રાખી. એ જ તેની સૌથી મોટી શક્તિ બની. આખરે તપાસ પૂર્ણ થયા પછી આરવને સમજાવવામાં આવ્યું કે તેની ધરપકડ પાછળ જે શંકા ઊભી થઈ હતી તે તપાસ દરમિયાન બદલાઈ ગઈ હતી. તેને રાહત આપવામાં આવી અને તેની સામેની ગંભીર શંકાઓ દૂર કરવામાં આવી. આરવ થોડા સમય સુધી કશું બોલ્યો નહીં. તે બહાર આવ્યો અને સીધો પોતાની ટેક્સી પાસે ગયો. તેણે ટેક્સીના દરવાજા પર હાથ મૂક્યો, આંખો બંધ કરી દીધી. એ જ ટેક્સી જેને લઈને તે રોજ રાત સુધી મહેનત કરતો હતો, આજે તેને જીવનનો સૌથી મોટો પાઠ શીખવી ગઈ હતી. તેણે માતાને ફોન કર્યો. માતાએ ફોન ઉઠાવતા જ પૂછ્યું કે બેટા, હવે બધું સારું છે ને? આરવે થોડા સેકન્ડ મૌન રહીને કહ્યું કે હા માં, હવે બધું સારું છે. માતાએ કહ્યું કે મેં કહ્યું હતું ને, ભગવાન તારી સાથે છે. આરવે આંખોમાંથી આંસુ લૂછ્યા અને કહ્યું કે માં, આજે સમજાયું કે ભગવાન ક્યારેક સીધી મદદ કરવા નથી આવતા.
પરંતુ માણસને સત્ય બહાર ટકી રહેવાની શક્તિ આપે છે. થોડા દિવસો પછી આરવ ફરી એ જ રસ્તા પર ટેક્સી ચલાવતો હતો. હાઈવે એ જ હતો, શહેર એ જ હતું, વાહનો એ જ ઝડપે દોડી રહ્યા હતા, પરંતુ આરવ હવે પહેલાનો આરવ નહોતો. તે વધુ સાવચેત બની ગયો હતો. તેણે પોતાની ટેક્સીમાં એક નાનું મંદિર જોયું, સ્થાન બનાવ્યું હતું જ્યાં માતાએ આપેલી ભગવાનની નાની તસવીર રાખી હતી. દરેક રાતે ટેક્સી શરૂ કરતા પહેલા તે 2 ક્ષણ આંખો બંધ કરતો અને પ્રાર્થના કરતો કે આજે કોઈ મુસાફરને સલામત ઘરે પહોંચાડવાની જવાબદારી મને મળે છે. મને ઈમાનદારીથી કામ કરવાની શક્તિ સમજ આપજો. તેને હવે સમજાઈ ગયું હતું કે રસ્તા પર માત્ર વાહનો નથી દોડતા, લોકોના ભાગ્ય પણ દોડતા હોય છે. કોઈ એક ભૂલથી જીવન બદલાઈ શકે છે અને કોઈ એક સત્યથી જીવન બચી શકે છે. આરવની વાત આપણને એક વાત ખૂબ ઊંડે સમજાવે છે કે મુશ્કેલી આવે ત્યારે ગુસ્સો કરવો સહેલો છે, અહંકારને જવાબ આપવો સહેલો છે અને પોતાની જાતને સાચી સાબિત કરવા માટે બૂમો પાડવી પણ સહેલી છે. પરંતુ સાચા માણસની ઓળખ ત્યારે થાય છે જ્યારે તેની સામે આરોપ હોય, હાથમાં શક્તિ ન હોય, આંખો સામે અહંકાર હોય અને છતાં તે સત્યનો હાથ છોડતો નથી. આરવને એ રાત્રે ડર લાગ્યો હતો. તેના હાથ પગ ધ્રુજ્યા હતા, તેની આંખોમાં આંસુ આવ્યા હતા અને એક ક્ષણે તેને લાગ્યું હતું કે કદાચ બધું ખત્મ થઈ ગયું. છતાં તેણે ખોટું બોલીને પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો નહીં. તેણે કોઈની સામે દ્વેષ રાખ્યો નહીં. તેણે પોતાના પર થયેલા અન્યાય સામે અવાજ જરૂર ઉઠાવ્યો હતો, પરંતુ કાયદા અને સત્યનો રસ્તો છોડ્યો નહીં. અને અંતે જે વાત સૌથી મોટી બની તે હતી કે અંધારી રાત પછી સવાર આવી જ. આ કથા કાલ્પનિક છે અને કોઈ વાસ્તવિક વ્યક્તિ અથવા ઘટનાને દર્શાવતી નથી, પરંતુ તેનો સંદેશ સાવ સાચો છે કે જીવનમાં ક્યારેક માણસને એવી જગ્યાએ ઊભો કરવામાં આવે છે જ્યાં તેની પાસે પોતાની નિર્દોષતા સિવાય કંઈ જ હોતું નથી. એ સમયે પૈસા, ઓળખાણ કે અહંકાર નહીં, પરંતુ ધીરજ અને સત્ય માણસની સૌથી મોટી સંપત્તિ બને છે. અને કદાચ એ જ કારણ છે કે આજે પણ જ્યારે આરવ પોતાની ટેક્સીનો એ જ હાઈવે પર સ્ટીયરિંગ પકડીને આગળ વધે છે ત્યારે તેની નજર રસ્તા પર હોય છે, પરંતુ મનમાં માતાની એ જ વાત ગૂંજતી રહે છે કે બેટા, પૈસા ઓછા કમાઈશ તો ચાલશે, પણ સાચો રસ્તો ક્યારેય છોડતો નહીં. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક અને મનોરંજન તથા સામાજિક સંદેશના હેતુથી રજૂ કરવામાં આવી છે. વાર્તામાં દર્શાવેલ પાત્રો, ઘટનાઓ અને પરિસ્થિતિનો કોઈ વાસ્તવિક વ્યક્તિ કે ઘટનાથી સીધો સંબંધ નથી. કોઈપણ વ્યક્તિ, સમુદાય કે સ્થળની લાગણી દુભાય તેવો હેતુ નથી. કૃપા કરીને તેને માત્ર એક કાલ્પનિક વાર્તા તરીકે જ માણશો. જય હિન્દ, જય માતાજી. થેન્ક યુ.